તો ભાઈબંધ વાત બસ એટલી છે કે હમણાં એક બહુ હિન્દીના મોટા સાહિત્યકાર વિનોદ શુક્લજીની હિન્દી રચના વાંચતો હતો. આજે એનું તમને હિન્દી નોથી ગુજરાતી ભાષાંતર તમને કહું કે હું રસ્તા ઉપર ચાલતો હતો, ત્યાં મને નિરાશાથી ઘેરાયેલો એક છોકરો બેઠેલો દેખાયો. હું એ છોકરાને નહોતો ઓળખતો, હું એ નિરાશાને ઓળખતો હતો. એની પાસે ગયો, મેં હાથ લંબાવ્યો. એ છોકરો મને નહોતો ઓળખતો, મારા આ લંબાયેલા હાથને ઓળખતો હતો. એણે હાથ પકડ્યો, ઊભો થયો. અમે બંને સાથે મળીને ચાલતા થયા, થોડું આગળ ચાલ્યા. હું નહોતો ઓળખતો એને, એ મને નહોતો ઓળખતો. અમે બંને સાથે ચાલવાને ઓળખતા હતા. આ ફક્ત 3 પંક્તિઓ. નિરાશાને ઓળખીએ છીએ, હાથ લંબાવાને ઓળખીએ છીએ, સાથે ચાલવાને ઓળખીએ છીએ. છતાં પણ ક્યારે આના ઉપર અમલ નથી કરતા. થોડુંક આ વસ્તુ અઘરી છે, પણ ટ્રાય કરવા જેવી ખરી.